ગાય ગૌરીનો મેળો. સાહેબ, ગાય ગૌરીનો મેળો તો આની અંદર ક્યાંક ને ક્યાંક ગાયો છે એ સંકળાયેલી હશે. અહીંયા તમે જોઈ શકો છો, આ ગાયો છે. આ ગાયોને આ રીતના સરસ મજાની શણગારવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો, કંકુ લગાવવામાં આવે છે. સરસ મજાનું ડેકોરેશન કર્યું છે અને એના પછી એ ગાયોને દોડાવવામાં આવે છે. અને જ્યારે ગાયોને દોડાવવામાં આવે છે તો ત્યાંના જે આદિવાસી સમાજના ભાઈઓ છે એ નીચે સૂઈ જાય છે અને એના ઉપરથી ગાયો દોડાવવામાં આવે છે. તો આવી કંઈક પ્રથા છે એ આ ગાય ગૌરીના મેળાની અંદર જોવા મળે છે. ચલો વાંચીએ ડિટેલ્સમાં શું કહેવા માંગે છે આ મેળો. તો ગુજરાતનો આ મેળો દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ભરાય છે, જે 300 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. આમાં મુખ્ય ભીલ જાતિના લોકો ભાગ લે છે. આ મેળો દિવાળી પછી બેસતા વરસ અને ભાઈ બીજના દિવસે આયોજિત થાય છે. એટલે કે દિવાળી પૂરું થાય એટલે એના પછીનો જે દિવસ આપણે જે નવું વરસ તરીકે ઉજવીએ છીએ ગુજરાતી લોકો, જેને આપણે બેસતું વરસ કહીએ છીએ, એ દિવસ અને એના પછીનો દિવસ જેને આપણે ભાઈ બીજ તરીકે ઉજવીએ છીએ. તો બેસતા વર્ષે અને ભાઈ બીજના દિવસે આ મેળાનું આયોજન થાય છે. દિવાળીના બીજા દિવસે એટલે કે કારતક સુદ પડવાના દિવસે આદિવાસીઓ ગાય ગૌરીનો મેળો ઉજવે છે. આ મેળાના આગળના દિવસે ગાય, બળદ, બકરા જેવા પાલતુ પ્રાણીઓને આદિવાસી ખેડૂતો નવડાવીને ધોવડાવીને સાફ કરીને એમના શરીર અને શિંગડા ઉપર રંગબેરંગી રંગ ચિતરવા ઉપરાંત માથે મોરપીંછ, ગળામાં ઘંટી બાંધીને શણગાર કરવામાં આવે છે. એ તમે જોઈ શકો છો, અહીંયા મોરપીંછ બંધાયેલા છે, ઓકે, ઘંટી બાંધેલી છે અને સરસ મજાનો શણગાર કરેલો છે. ગામની ભાગોળે કે મેદાનમાં એક જ જગ્યાએ ગામના બધા જ ગાય બળદ એકત્રિત કરવામાં આવે છે. બપોરે કે સાંજે ઘંટનાદ અને ફટાકડાનો અવાજ અથવા તો ઢોલનો અવાજ કરી ગાય બળદને ભડકાવવામાં આવે છે. ઓકે, તમે કોઈ ગાય હોય કે કોઈ પ્રાણી હોય એની બાજુમાં ટેટો તમે ફોડો તો દોડવા માટે ભડકાય, ઓકે, ભડકી જાય અને દોડવા માટે. તો એમને ભડકાવવામાં આવે, કાં તો ઘંટનાદ કરવામાં આવે, કાં તો ફટાકડાનો અવાજ કરવામાં આવે, અથવા તો ઢોલનો અવાજ કરીને એ જે ગાય બળદો જે બધા ભેગા થયા છે એને ભડકાવવામાં આવે. સાહેબ, એના પછી શું કરવામાં આવે? તો એમના ટોળાને છોકરાઓ એક તરફ હાંકીને દોડાવે છે. આવું તમે કદાચ કોઈક મૂવીની અંદર પણ જોયું હશે. તો એ મૂવીની અલગ વસ્તુ છે, આ અલગ પ્રથા છે એમને. તો આ રીતના શું કરવામાં આવે છે? ભડકાવવામાં આવે છે અને એને એક જ દિશાની અંદર ઠેલવવામાં આવે છે. આ દરમિયાન જો કોઈ ભીલે ગોહરી પાડવાની બાધા લીધી હોય, કેવી? ગોહરી. આ એમની અંદર સમાજનો રિવાજ છે. તો ગોહરી પાડવાની બાધા લીધી હોય તો એ દરમિયાન એ યુવાન એના રસ્તામાં ઊંધો સૂઈ જાય છે અને ગાય બળદનું ટોળું એ યુવાનની પીઠ ઉપરથી પસાર થાય છે અને પછી જ એ ઉઠે છે. જે ગાયોને બળદો જે દોડે છે તો એના રસ્તામાં ઊંધો સૂઈ જાય છે અને એના ઉપરથી ગાય અને બળદ છે એ આ રીતના દોડી જાય છે અને એના પછી એ ઊભો થાય છે. આ એની બાધા છે. કેવી બાધા? ગોહરીની બાધા છે. બાદમાં ગામનો પ્રતિષ્ઠિત માણસ કે ગામનો પટેલ તે યુવાનને પાઘડી બાંધે છે. આ પ્રકારે ગોહરી પડવો એમ કહેવામાં આવે છે કે આ ગોહરી પડી. કેટલીક વાર પોતાની બહાદુરી બતાવવા પણ ગોહરી પડે છે. ગોહરી પડે ધેટ્સ મીન્સ કે કોઈને બાધા ના લીધી હોય, બહાદુરી બતાવી હોય, તો પણ એ માણસ છે એ રસ્તામાં સૂઈ જશે. આ પ્રથામાં કેટલીક વાર જાન ગુમાવવાનો પણ વારો આવે છે. આ મેળો આદિવાસી વિસ્તારમાં ઘણી જગ્યાએ જોવા મળે છે, જેમાં મોટા ભાગે ગામના લોકો જ ભાગ લે છે. આ મેળામાં ગાય સાથે બળદની પણ શું કરવામાં આવે છે? પૂજા કરવામાં આવે છે. તો આવો સરસ મજાનો મેળો, ગાય ગૌરીનો મેળો, જે તમને ક્યાં જોવા મળશે? તો દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામની અંદર જોવા મળશે. સાથે સાથે બીજા ગામોની અંદર પણ તમને જોઈ શકો છો. મતલબ કે કહેવાય ને કે આ એક કોઈ સ્પેસિફિક જગ્યાએ, જો જ્યાં કોઈ મંદિર કે કોઈ સ્પેસિફિક જગ્યાએ મેળો ન ભરાતો હોય ને એવા કોઈ મેળા હશે ને તો એ ગામે ગામે થતા હશે. ગામે ગામે ધેટ્સ મીન્સ કે જે આદિવાસીની વસ્તી વધારે હોય તો ત્યાં આ મેળા થતા હોય છે. તો આ ગાય ગૌરીનો મેળો છે એ પણ કોઈ સ્પેસિફિક એક જગ્યાનો મેળો નથી. જ્યાં પણ આદિવાસી સમાજના ભાઈઓ રહેતા હોય એ જગ્યાના આ મેળાઓ છે. ઓકે, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.